તેમનો ઉતારો સ્વામીશ્રી સાથે હતો. બીજે દિવસે નાહી પૂજા આદિ નિત્યક્રમથી પરવારી પોતે સ્વામીશ્રી સાથે ભગતજીના દર્શને જતા હતા. એટલામાં ભગતજી મંદિરેથી દર્શન કરી પોતાને ઉતારે પધારતા હતા અને રંગાચાર્યને મંદિરના દરવાજા પાસે જ સામા મળ્યા. એટલે સ્વામીશ્રીએ રંગાચાર્યને ભગતજીને બતાવીને કહ્યું, આ મારા ગુરુ પ્રાગજી ભગત. ભગતજીને જોતા જ રંગાચાર્ય તરત જ તેમના સાષ્ટાંગ દંડવત કરી પગે લાગ્યા. સ્વામીશ્રીએ ભગતજીને કહ્યું, મારા ગુરુ રંગાચાર્યજી આપને પગે લાગે છે. ભગતજીએ તરત તેમનો હાથ પકડી ઊભા કર્યા અને પ્રેમથી ભેટ્યા. ભગતજીની બ્રહ્મસ્થિતિ પ્રત્યક્ષ નિહાળી પોતે તેમના દર્શન માત્રથી કૃત્ય થઈ ગયા. ભગતજી તેમના મનમાં સર્વ ભાવ સમજી ગયા અને વાંસો થાબડી કહ્યું, આવતીકાલે પ્રતિષ્ઠા વખતે જરૂર પધારજો. આ સમયના પ્રસંગે સ્વામીશ્રી તો ભગતજીના દર્શન સમાગમ સિવાય બીજી પ્રવૃત્તિ કરતા જ નહીં. વળી જેને જેને પોતે ભગતજીના મહિમાની વાતો કરી હતી તેને ભગતજી પ્રત્યે મહિમા સહિત દ્રષ્ટા નિષ્ઠા કેમ દઢ થાય તે જ વિચારતા. વડોદરાથી આવેલા ઉલ્લાસરામભાઈ તથા મણિશંકરને જૂનાગઢના મોટા મોટા સાધુ યોગેશ્વર દાસજી, બાલમુકુદાસજી, મહાપુરુષ દાસજી, આત્માનંદ બ્રહ્મચારી, જાગા ભગત સ્વામી જેઓ આ સમયે ગઢડે આવ્યા હતા તેમની પાસે લઈ જઈને ગુણાતીતાનંદ સ્વામીની મન કર્મ વચને સેવા કરી સર્વ પ્રકારે અનુવૃત્તિ સાચવી. ભગતજી સિદ્ધ દશાને પામ્યા હતા તે તમામ પ્રસંગો કહેવરાવ્યા. આથી તેમને બંનેને ભગતજી વિશે સંપૂર્ણ નિષ્ઠા અને હેત થઈ ગયું. આમ સર્વ પ્રકારે ભગતજીનો મહિમા પ્રસરે અને સ્વામી શ્રીજીને પામવાના દ્વારરૂપ સત્પુરુષને વિશે નિષ્ઠા, હેત અને પક્ષ બંધાય એ જ તેમનો ઉદ્યમ રહેતો. મૂર્તિ પ્રતિષ્ઠાના દિવસે ધામધૂમથી વેદોક્ત વિધિથી પ્રતિષ્ઠા થઈ ગઈ. સાંજે આચાર્ય મહારાજ તથા મોટા મોટા સંતો, હરિભક્તો અને પ્રતિષ્ઠા નિમિત્તે પધારેલા કેટલાક વિદ્વાન બ્રાહ્મણોની એક મોટી સભા લક્ષ્મીવાડીમાં થઈ. તે સભામાં રાજકોટના વિદ્વાન વેદાંતી બ્રાહ્મણ મહિધર શાસ્ત્રી પણ હતા. સ્વામીશ્રી પણ તેમના ગુરુ રંગાચાર્યને સાથે લઈને પધાર્યા હતા. આચાર્ય મહારાજ પાટ ઉપર બિરાજ્યા હતા અને સર્વે મોટા સંતો પોતાના અધિકાર પ્રમાણે ગાદી તકે બેઠા હતા. ભગતજી આચાર્ય મહારાજની પાટને ઓઠીંગણ દઈ ગાદી તકે બિરાજમાન થયા હતા. તે પ્રસંગે મહિધર શાસ્ત્રીએ શાસ્ત્રાર્થ કરવા માટે વિદ્વાન સાધુઓ તથા બ્રાહ્મણોને આહવાન આપ્યું. મહિધર શાસ્ત્રીની પ્રતિષ્ઠાનો સૌને ખ્યાલ હતો. સૌરાષ્ટ્રના બ્રાહ્મણો તો આજીવિકા પૂરતું ફક્ત ભાગવત જ ભણ્યા હતા, એટલે પોતાની શક્તિ વિચારી આ વિદ્વાનને મહાત કરવું મુશ્કેલ છે એમ જાણી સૌ મન બેસી રહ્યા. સંપ્રદાયના વિદ્વાન સાધુઓ પણ મહિધર શાસ્ત્રીના આ આહવાનને ઝીલવા તત્પર ન હતા. સ્વામીશ્રીએ જોયું કે આ વિદ્વાન શાસ્ત્રીનું આમંત્રણ સ્વીકારવા કોઈ તૈયાર નથી. તેથી સ્વામિનારાયણની લાજ જશે એમ માની પોતે ઊભા થયા. મહિધર શાસ્ત્રીએ નાના સાધુને જોઈ હસ્યા, પરંતુ રંગાચાર્ય કહ્યું, ગુણાહ પૂજા સ્થાનમ ગુણીષુ ન ચ લિંગ ન ચ વચ. એટલે મહિધર શાસ્ત્રીએ શરૂઆત કરી. સારસ્વતના એક પછી એક પ્રશ્નના ઉત્તર યજ્ઞ પુરુષ દાસજી આપતા જાય અને મહિધર શાસ્ત્રીનો પક્ષ તોડી સિદ્ધાંત સ્થાપતા જાય. ધીરે ધીરે મહિધર શાસ્ત્રી મહાત થવા લાગ્યા. છેવટે રંગાચાર્ય જેવા પ્રખર વિદ્વાને પણ આ સાધુએ આ સંપ્રદાયમાં ખેંચ્યા એવી તેમની શક્તિ અને બુદ્ધિ જોઈ પ્રાગજી ભક્ત જેવા બ્રહ્મસ્થિતિવાળા પુરુષના અત્યંત કૃપાપાત્ર એવા યજ્ઞ પુરુષ પાસે પોતે પરાજય પામી તેમને પ્રણિપાત કર્યા. સૌ વિદ્વર્ગ સંતો અને બ્રાહ્મણો અને આચાર્ય મહારાજ આશ્ચર્ય મુગ્ધ થઈ ગયા. સ્વામીશ્રીની વિદ્વતા અને શક્તિનો સૌને ખ્યાલ આવી ગયો. તો એવું જ આકર્ષણ, એટલે આપણે જે ઐશ્વર્યની વાત કરતા હતા એ આકર્ષણ દ્વારા એક ઐશ્વર્ય એ જન્મે છે એવા ઐશ્વર્યની આપણે વાત કરવા જઈ રહ્યા છીએ. તો સારંગપુરની અંદર એ પ્રમુખ સ્વામી મહારાજે પોતે સંત તાલીમ કેન્દ્રની સ્થાપના કરી. હવે ઐશ્વર્યની વાત કરી છે, ઐશ્વર્ય એટલે બીજું કાંઈ નહીં પણ ગુણાતીતાનંદ સ્વામીએ જે પોતાની સ્વામીની વાતોની અંદર વાત કરી છે કે આજે તો 20 વર્ષના એ બધા સંસાર છોડીને ત્યાગી થવા આવી એ જાય છે. બહુ અઘરી વાત છે. જો તમે કોઈ યુવકને પૂછી લો ને સાધુ થવું છે તો એ ના પાડી દે. એટલે બહુ અઘરી વાત છે. પણ આ 20 વર્ષના યુવકોએ ત્યાગ કરી, આખા સંસારનો ત્યાગ કરી અને સાધુ થવા આવે છે, બહુ મોટી વાત કહેવાય, ઐશ્વર્ય કહેવાય. જો વિચારો તો આવું કંઈ દુનિયામાં જોવા ના મળે.
કે આવડા મોટા ઉંમરવાળી વ્યક્તિ માટે કોઈ સંસારનો ત્યાગ કરે. આવું ઐશ્વર્ય આપણે આપણા સંપ્રદાયની અંદર એ જોવા મળે છે. આપણે મહંત સ્વામી મહારાજની વાત કરતા હતા, પણ મેં એવી વાત કરી પ્રમુખ સ્વામી મહારાજે એ સંત તાલીમ કેન્દ્ર એ સ્થાપ્યું. આપણે બધા જ છીએ સંતોના પરિચયમાં તો હજુ પણ સંત તાલીમ કેન્દ્ર એ જે ત્યાં આવ્યા હોય, જેને જોયું હોય, એ બધાએ કેવું કે ત્યાં શું કરાવે છે બધાનો પરિચય પ્રાપ્ત કર્યો, પણ બધાને જે પરિચય હોતો એ નથી. એટલે આપણે થોડીક વાર આ સંત તાલીમ કેન્દ્રની અંદર શું એ કરાવે છે, અને પછી આપણે આ દુનિયા આપણે આ સંસારનો ત્યાગ કરીને કેવા યુવકો એ સાધુ થવા આવે છે, મહંત સ્વામી મહારાજ કેવું આ ઐશ્વર્ય કહેવાય, એ આપણે પછી આપણે એ જોઈએ. પહેલા સંત તાલીમ કેન્દ્રનો એ પરિચય થોડો પ્રાપ્ત કરીએ. તો કોઈ પણ વ્યક્તિને સાધુ થવું હોય તો પહેલા તો 3 વર્ષ સાધકમાં હવે રાખે છે, અને સાધકની અંદર એ પહેલા જ વર્ષની અંદર 129 કીર્તનોવાળી કીર્તન ગાન, હવે આખી મુખપાઠ કરવાની હોય. આશ્ચર્યની એવું અઘરું છે કે કીર્તન પણ આપણે મુખપાઠ બોલવું હોય તો અઘરું એ પડે, પણ આખી કીર્તન ગાન એ પહેલા વર્ષની અંદર મુખપાઠ કરવાની હોય. જો આવી રીતે તમે જોવા જાઓ તો સારંગપુરની અંદર છે ને એ કહાની હોય, સંતોની સેવા હોય અને અભ્યાસ હોય. આમ જોવા જાય તો 3 વસ્તુ એ મુખ્ય. હવે સેવાની અંદર પણ વિવિધ હોય, અભ્યાસ એની આપણે વાત છેલ્લે કરીએ, અને કહાનીની અંદર 5 ટાઈમની કથા વાર્તા, માનસી અને આરતી આહાનીની અંદર આવે. એટલે આ બધાથી તો આપણે પરિચિત છીએ, પણ હવે આપણે એ સેવા જોઈએ. તો સેવાની અંદર પણ એ બધી જુદા જુદા પ્રકારની સેવા હોય. હવે ત્યાં અવડો મોટો સંતાશ્રમ છે, ત્યાં બધા પધાર્યા હશો તો આપણે જોયું હશે કે સંતાશ્રમ એ મોટો છે. તો એવું મોટું હોય, આપણા ઘરની પણ સફાઈ રોજ કરતા હોય. આવડા મોટા સંતાશ્રમની સફાઈ એ બધા સંતો ત્યાં કરે. કેવા સંતો કરે એનો પરિચય આપણે પછી પ્રાપ્ત કરીએ. એટલે એ બધા સંતો એ વાઇપર મારીને એવી રીતે બધી સફાઈ કરે. પછી સંડાસ બાથરૂમ હોય તો એની સફાઈ પણ એ સંતો જ કરે. સાથે મહારાજ માટે ગુણાતીતાન સ્વામી માટે ત્યાં 13 મૂર્તિ છે, સ્મૃતિ મંદિર છે, એ બધા ત્યાં મૂર્તિઓ છે, તેના માટે હાર બનાવવાની સેવા એ પણ આ જ બધા સંતો એ કરતા હોય. એટલે આવી રીતે આ સેવાનો આખો એ પ્રકલ્પ હોય. અને એના પછી આપણે અભ્યાસની વાત કરીએ. એમાં અભ્યાસની અંદર પહેલા કીર્તનની વાત કરી કે 129 કીર્તનો મુખપાઠ કરવાના હોય. પછી કોઈ વિદ્યાર્થી એ સ્કૂલની અંદર જેમ ભણતો હોય તો એક સાથે 3 આમ તો 7 સબ્જેક્ટ ચાલતા હોય, કે ગુજરાતી ચાલતું હોય, સંસ્કૃત ચાલતું હોય, એક્ઝામ્પલ છે, અને અંગ્રેજી ચાલતું હોય. તો 3 જેમ પેરેલલ ચાલતા હોય ને, એમ સારંગપુરમાં પણ વિદ્યાર્થી કાળની અંદર, સાધક કાળની અંદર આ 3 વસ્તુ છે ને પેરેલલ ચાલતી હોય. કઈ તો એક તો છે ને પહેલા 64 પદી કાવ્ય ચિંતામણી નિષ્કુળાનંદ કાવ્ય. એટલે આ બધું એક પછી એક લાઈનમાં એ પૂરું થાય. પછી એવી જ રીતે સ્વામીની વાતોનો અભ્યાસ હોય, અને એ પતે એટલે વચનામૃતનો અભ્યાસ. અને એવી જ રીતે એ જીવન ચરિત્રનો અભ્યાસ કરાવે. મહારાજથી લઈ અને મહંત સ્વામી મહારાજ સુધીના બધા જ સમગ્ર આપણી ગુરુ પરંપરાના જીવન ચરિત્રનો અભ્યાસ એ ત્યાં એ કરાવે. એટલે આખો અભ્યાસ પૂરો થાય. પછી અભ્યાસ પર આટલો સંપ્રદાયનો અભ્યાસ પતે આપણા, તો એ પછી એ ત્યાંના વિશ્વના ધર્મો એ પેલા બધી લેંગ્વેજીસ ભણાવવામાં, સંસ્કૃત, અંગ્રેજી, પછી હિન્દી અને ગુજરાતીનું વ્યાકરણ પણ એ ત્યાં ભણાવે. એટલે આવી રીતે બધી લેંગ્વેજ ભણાવે. અને એના પછી એ ત્યાં ઉપનિષદો, આપણા મહાભારત, રામાયણ એ વગેરે એ બધા ગ્રંથો, આપણા સનાતન ધર્મના એ ગ્રંથોનો અભ્યાસ ત્યાં એ કરવામાં, અને પછી એ અનુભૂતિ પછી જે તે મંદિરમાં સેવા માટે એ મુકાતા હોય. એટલે આપણે કાંઈ રફ આખી એ સારંગપુરની અંદર સંતો આવે તો શું શું કરે એ આખો આપણે ઓવરવ્યૂ એ જોયો. હવે એના પછી કેવા કેવા સંતો આવે છે, મુખ્ય વાત મારે આજે એ કરવાની ઈચ્છા છે કે મહંત સ્વામી મહારાજનું એક દર્શન કરીને કેવા લોકો એ બધું જ છોડી અને પોતે સાધુ થવા આવી જતા, એક બહુ મોટું ઐશ્વર્ય કહેવાય. આમ તો જૂના કેટલા બધા સંતોના પરિચયમાં આપશો કે જે બહુ બધું ત્યાગ કરીને આવ્યા હોય, પણ આજે હું બધી વાત કરીશ એ બધા જ અમારી આજુબાજુની બેચવાળા. એટલે હમણાં બધા જે રિસન્ટમાં એ આવેલા હોય એ બધાની વાત એ હું કરીશ. તો એની અંદર હવે છે ને આમ સાધુ પાછળ એવી રીતે કાંઈ ફ્લોમાં નહીં આવે, અને તમને કોઈ નામ પણ યાદ રહેવાના નથી, પણ શું ભણ્યું છે પણ એટલું બધું યાદ રહેવા નથી. પણ એટલું આપણે બેકગ્રાઉન્ડમાં રાખવાનું કે આ બધું જ એ મહંત સ્વામી મહારાજ એ કેવા સામર્થ્યવાળા છે કે આવા બધાને ત્યાગી કરવા એ લઈ આવે છે.
તો એક પ્રસન્નમૂર્તિ સ્વામી છે, પોતે અમદાવાદમાં આવેલા, અમદાવાદથી પૂર્વાશ્રમમાં પધારે છે, અમારી જ બેચના સાધુ. હવે પોતે એ પૂર્વાશ્રમની અંદર છે ને 13 દેશ ફરીને આવેલા. હવે 13 દેશ ફરેલા હોય એટલે આપણે સાહજિક એવો વિચાર કરી શકીએ કે પોતે કેટલા ધનવાન કુટુંબમાંથી આવ્યા. આપણે રાજ્ય ફરવાનું તો અઘરું પડી જાય છે, પણ આ તો દેશ ફરીને આવ્યા. તો આટલા સુખી સંપન્ન એ વ્યક્તિ હોય એ બધું છોડીને આવે તો આપણે સમજાય કે કાંઈક અહીંયા જુદું એ હશે. એટલે આપણે ખ્યાલ આવે કે મહંત સ્વામી મહારાજ, હવે દર વખતે આ વસ્તુ રિપોર્ટ રિપીટ નહીં કરું, પણ આપણે બેકગ્રાઉન્ડમાં રાખવાની કે આ ત્યાગી થવા આવ્યા તો એ મહંત સ્વામી મહારાજનું ઐશ્વર્ય કહેવાય કે આટલું બધું ધનાઢ્ય કુટુંબ હોય અને સારી રીતે. કારણ કે અત્યારે તો કેવું લોકમાં માન્યતા કેવી હોય કે ના મળ્યું ખાવાને થઈ ગયા બાબા, પણ એવું નથી. આપણે જોઈએ કે આ બધા જ એ ધનાઢ્ય કુટુંબમાંથી આવ્યા. હજી બીજા એક બેના એ વાત કરું, એ જીતેન્દ્રિય સ્વામી છે, પણ અમારી જ બેચના છે, પોતે પૂર્વાશ્રમમાં ન્યુયોર્કથી પધારે છે. હવે આ જીતેન્દ્રિય સ્વામી એ પોતે આમ પૂર્વાશ્રમની અંદર શાહ હતા, એટલે જૈન હતા. એટલે આપણે સત્સંગ તો કરી, પણ એટલા સુખી કુટુંબમાંથી આવે છે ને કે એમની પાસે બ્લેક કાર્ડ હતું. એટલે બ્લેક કાર્ડ એટલે ક્રેડિટ કાર્ડ જેવી જ વસ્તુ હોય, પણ એની અંદર એક તમારા એકાઉન્ટની અંદર એક એમાઉન્ટ ના હોય ને એના કરતાં પણ એ વધુ તમારે ખર્ચો કરવો હોય ને તો બ્લેક કાર્ડ દ્વારા એ તમે કરી શકો. એટલે કે જેવા તેવા ના મળે, જે ખર્ચો ભરી શકતા હોય એવાને મળે. પછી એ પોતે ત્યાગી થવા માટે આવવાના હતા. એ પહેલાં જ એમના ફાધરે લગભગ 1 મહિનાનો ગેપ હશે ત્યારે એમને જેગવાર ગાડી ગિફ્ટ કરી. જેગવાર એટલે આમ સામાન્ય ના કહેવાય, એ પૈસા વાળા હોય એ આપી શકે. મહત્તા કેવી છે, પણ 1 મહિના માટે કરી એની મહત્તા છે. હવે આટલા પોતે સુખી સંપન્ન પરિવારમાંથી પધારે છે, પણ આશ્ચર્ય ક્યાં જોવા મળે? આપણે મહંત સ્વામી મહારાજ ઉઘાડો પ્રતાપ ક્યાં જોવા મળે? આટલું સુખી સંપન્ન પરિવાર, પણ એની અંદર પણ એ સારંગપુરમાં આવી અને પોતે એ ભગતજી વ્રત કરે. હવે ભગતજી વ્રત એટલે શું? તો 2 દિવસ નિર્જળા ઉપવાસ અને ત્રીજા દિવસે એક ટાઈમ જમવાનું. હવે આવું વ્રત કરે તો કળિયુગમાં તો છે ને એ અલૌકિકના દેવકિક, કળિયુગમાં દેહ છે એ ઉપવાસ માટે નથી, પણ આ મહારાજનો, મહંત સ્વામી મહારાજનો પ્રતાપ કે આવા ઉપવાસ કરનારા પણ એ છે. સાથે બીજા એક કેશવ ચિંતન સ્વામી છે. હવે તમને બધા નામ યાદ નહીં હોય, તમારે સાંભળવાનું છે અને વિચારતું જવાનું કે આવા મહંત સ્વામી મને મળ્યા છે. એ કેશવ ચિંતન સ્વામી છે, પોતે પૂર્વાશ્રમમાંથી ફિલાડેલ્ફિયાથી વધારે છે. અને આ વ્યક્તિએ જ્યારે ત્યાં ફિલાડેલ્ફિયાની અંદર એ હતા ત્યારે ફાઇઝર કંપની, આપણે નામ સાંભળેલું હશે કારણ કે કોરોના વખતે એની પણ એક વેક્સિન આવી હતી. હવે ફાઇઝર કંપનીની અંદર પોતે જોબ કરે. એક પૂજ્ય પરમનિકેત સ્વામી છે. આ પરમનિકેત સ્વામી એ પૂર્વાશ્રમની અંદર એ પણ પોતે અમેરિકાથી પધારે છે અને એની સાથે તો બહુ જ મોટો એ સ્ટાર્ટિંગ પેકેજ સાથે જોબ પર લાગ્યા હતા. એના ફાધર કેન્સર સ્પેશિયાલિસ્ટ, એટલે આપણે ખબર પડે કે સુખી સંપન્ન હતા તો પણ બધું ત્યાગ કરી અને પોતે એ સાધુ થવા માટે એ આવી ગયા. પછી અનિકેત મુનિ સ્વામી એ પોતે પૂર્વાશ્રમમાં એ ગદાસ વિસ્તારમાંથી પધારે છે. હવે પોતે ઇન્ટેલની અંદર જોબ કરે, એટલે આપણે ખ્યાલ આવે કે કેટલા બધા સુખી સંપન્ન હશે. અને ઇન્ટેલની અંદર જોબ હોય તો એનો ઓફકોર્સ એનો પગાર કેવો હોય? બહુ એ સારો હોય. તો આવું પોતે એ બધો જ પગારનો ત્યાગ કરી અને અત્યારે પોતે એ ત્યાગી થઈ અને અત્યારે અમેરિકામાં જ પોતે સેવા આપી રહ્યા છે.